બીજું સાહેબ આ ગંદકી જો બહુ વધારે ગંદકી છે બરાબર. અમે બરાબર સાફ સફાઈ એકદમ ચોખ્ખા આપણે સરકાર જ્યારે આટલું બધું પ્રોત્સાહન આપતો હોય શું છે બેન ક્યારથી ચાલુ છે પ્રોસેસ? શુક્રવારથી તમે પહેલી વાર આવ્યો શુક્રવાર પછી શનિવાર અમારે તલાટીનું કરાયું આજે અહીંયા પતી જાય બધા ડોક્યુમેન્ટ જમા થઈ ગયા એકવાર થઈ જાય ને એટલે બીજા દિવસે નહીં મળે તો મને કહેજો. હા હા આખી કચેરીમાં જેટલા વોટ્સઅપ કરજો. હા કરી દે. કોઈના પણ બિલ પરફેક્ટ ડોક્યુમેન્ટ હોય કોઈ પણ જાતનું દબાણ એવું બરાબર ડોક્યુમેન્ટ મૂલકા સમય મર્યાદા થઈ ગઈ એટલે બિલ ચૂકવણી કરી દીધી બરાબર. ક્યારે એપ્લિકેશન કરી જાય બધા ડોક્યુમેન્ટ જમા થઈ ગયા એની લિસ્ટ લઈ લો ને કઈ બી અટકે તો કહેજો. હા અમારે ખાસ કરીને અમારા આદિવાસી લોકો ઓછામાં ઓછી તકલીફ પડે બીજે કોઈ દાખલામાં એ લોકોને બહુ નહીં ખબર કેટલા આપવાના કેટલાની જેટલી સહાયતા થાય તમારાથી પૂરેપૂરું અને બધાની સાથે સારી રીતે વાતચીત કરીને આપણે કર્યું બરાબર છે કે બધા ગરીબ પ્રજા હોય અમારી હા એટલે એવી રીતના જ કરવાનું છે. આપણા આદિવાસી છે તો આદિવાસી સમજીને આપણા લોકોને બધું પ્રોત્સાહન આપવાનું બરાબર. કેટલી સમયમાં થઈ જાય છે એનું પ્રોસેસ? મહિનામાં નીકળે. ટાઈમલાઈન તમારો કેટલો છે સર? હા મગજનામું કરી આપે જલ્દીથી થઈ જાય ને કોઈ એમને ફીસ વગર થઈ જાય આટલાનો નિકાલ થયો ને આટલા દિવસમાં બરાબર છે બેન. આમાં તમે કરતા દેજો ને કઈ બી હોય તો મને કહેજો. બાકીના નોન લગભગ કેવાયસીના કેટલા ઓપરેટર ગયા? કેવાયસી માટે સર કેટલી ટોકન થઈ ગઈ આપણી? કેટલા પણ જાતિના દાખલા ફોટા પડવાના દાખલા ચેક કરવાના 86 જેવા ચેક કરવા માટે 86 ચેક કરવા માટે આજનો પીરિયડ ને રોજના કેટલા ઇસ્યુ થાય તમારા દાખલા? રિપોર્ટ બતાવો. શનિવાર બીજા દિવસે દાખલામાં બધું અપ્રૂવ કરવાનું આવે ફરિયાદ ખાસ કરીને જાતિના દાખલા કઢાવવામાં કે પછી જે વારસાઈના દાખલા કઢાવવામાં અને જે પણ આપણા જે પૂરી સરકારી પ્રોસેસ હોય એમાં એમને વિલંબ થાય છે એના માટે ખાસ મને ફરિયાદો થતી હતી. એટલે આજે મારી વાર્તા મામલતદાર કચેરી ખાતે ત્રીજી આકસ્મિક મુલાકાત મેં કરી છે. હું દિલ્હી હતો ત્યારે પણ મને અવારનવાર કમ્પ્લેન્ટ થતી હતી કે કેવાયસીમાં પણ બહુ તકલીફ પડે છે. એની સાથે જ જે આપણા જાતિના દાખલા છે એમાં પણ બધા ડોક્યુમેન્ટ જમા થઈ જાય એના પછી પણ એમને સમય લાગે છે. એના માટે ખાસ કરીને હું અહીંયા આવ્યો છું. મારી અહીંયા વાંસદામાં પૂરું ટ્રાઇબલ ડોમિનેટેડ અમારો તાલુકો છે અને અમારી આદિવાસી ભોળી પ્રજા છે એમને કોઈ પણ જાતની અગવડતા ના પડે એના માટે ખાસ હું અહીંયા આવીને બધા અમારા સરકારી જેટલા પણ કર્મચારી છે એને મેં સૂચના કરી છે કે એકવાર ડોક્યુમેન્ટ જમા થઈ જાય એના પછી તરત જ બીજા દિવસે એમને જાતિનો દાખલો કે કોઈ પણ દાખલા મળવા જોઈએ